વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 8 ભારતના બંધારણનું ઘડતર અને લક્ષણ. આ પાઠની ચર્ચા આપણે લાસ્ટ પીરિયડમાં કરી હતી. એની શરૂઆતની ચર્ચાઓ કરી હતી. એમાં ભારતના બંધારણનો અર્થ, તેનું મહત્ત્વ, બંધારણની ઘડતરની પ્રક્રિયાઓ, આમુખ શું છે, તદુપરાંત આમુખનું મહત્ત્વ, આટલે સુધી આપણે ચર્ચા કરી હતી. તદુપરાંત આ પાઠમાં આવતા જે સવાલ જવાબ હતા એ પ્રશ્નોની પણ મેં ચર્ચા કરી હતી, છણવટ કરી હતી. હવે આપણે આ પાઠના અનુસંધાનમાં આગળ આપણે ચર્ચા લઈએ છીએ આમુખના આધાર સ્તંભો. તો આમુખના મુખ્ય 3 આધાર સ્તંભો છે. વાસ્તવિક વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આમુખના આધાર સ્તંભો અને બંધારણના મૂળભૂત લક્ષણો બે વસ્તુ અલગ છે. એટલે આમુખના આધાર સ્તંભો પૂછવામાં આવે તો આમુખના આધાર સ્તંભો કયા કયા છે, કોઈ પણ એક વિશે માહિતી આપવા મોટા સવાલો પૂછાશે. તો આમુખના આધાર સ્તંભો મુખ્ય 3 છે: લોકશાહી, સમાજવાદી અને બિનસાંપ્રદાયિકતા. આ ત્રણમાંથી તમારે કોઈ પણ એક વિશે છણવટ કરવાની આવશે પરીક્ષામાં. બરાબર, હું તમને ત્રણ વિશે સમજાવું છું. તો કે સૌથી પહેલા લોકશાહી. તો કે લોકશાહી એટલે શું? તો કે લોકશાહીનો વ્યાખ્યા શું થાય? તો આપણે અગાઉથી ભણતા આવ્યા છીએ કે લોકશાહી એટલે લોકો વડે, લોકોથી, લોકો વડે, લોકો થકી થતું રાજ્ય એટલે લોકશાહી. લોકશાહીની અંદર લોકોને પોતાનો મનગમતો પ્રતિનિધિ ચૂંટવાની છૂટ હોય છે. તેઓ ઇલેક્શન દ્વારા તે પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે. આ પ્રતિનિધિને તેઓ સંસદમાં મોકલે છે અને સંસદમાં આવા 542 સંસદ સભ્યો ચૂંટીને આવે છે. અને 542 સંસદ સભ્યો આખું દેશનું સંચાલન કરે છે. તો તેને લોકશાહી કહેવામાં આવે છે. તેમાં કોઈ પણ એક વ્યક્તિનું પ્રભુત્વ રહેતું નથી. દરેકનો નિર્ણય લેવામાં આવે છે. આટલા માટે જ્યારે કોઈ પણ નવો કાયદો બનાવવાનો હોય અથવા કોઈ પણ નવા કાયદાનું અમલીકરણ કરવાનું હોય ત્યારે સંસદ બોલાવવામાં આવે છે અને સંસદમાં એક ખરડો એટલે કે કાયદો પસાર કરવામાં આવે છે. શરૂઆતમાં એક ખરડો સ્વરૂપે હોય છે. એ ખરડો પસાર કર્યા પછી રાજ્યસભામાં જાય છે. એ રાજ્યસભામાં એ ખરડો પાસ થાય, રાષ્ટ્રપતિની સહી થાય પછી તે કાયદો બને છે. એ આગળના પાઠમાં આવશે ત્યારે આપણે, અથવા આગળના ચેપ્ટરમાં આવશે ત્યારે આપણે એની ચર્ચા કરીશું. અત્યારે આપણે માત્ર લોકશાહી તરફ જઈએ. તો કે ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સર્વભૌમત્વ સત્તા આપવામાં આવી છે. કોઈ એક વ્યક્તિ કે વર્ણનું શાસન અહીં નથી, પરંતુ સત્તાની અંતિમ બાગડોર લોકોના હાથમાં હોય છે. એટલે મેં તમને પહેલા શરૂઆત જ કીધી હતી કે ભારતના બંધારણમાં લોકોને આખરી સર્વભૌમત્વ સત્તા આપવામાં આવી છે. કોઈ વ્યક્તિ કે કોઈ જાતિ કે કોઈ ધર્મના વ્યક્તિ પાસે હોતી નથી, પરંતુ અંતિમ બાગડોર તો લોકોના હાથમાં જ છે. લોકશાહી શબ્દ મૂળ શબ્દ ગ્રીક શબ્દ ઉપરથી આવેલો છે. લોકશાહીને ઇંગ્લિશમાં ડેમોક્રેટિક કહેવામાં આવે છે. ડેમોક્રેસી, ડેમોસ એટલે લોકો અને ક્રેસિસ એટલે સત્તામાંથી ઉતરી આવે છે. સત્તા, ક્રેસિસ એટલે સત્તા, ડેમોક્રેસી. રાજ્ય સત્તા અમુક વ્યક્તિના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી, પરંતુ લોકોના હાથમાં છે. એટલે આપણા ભારત દેશની અંદર દરેક રાજ્યસભા હોય કે રાજ્ય હોય, લોકશાહી હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, ગ્રામ પંચાયત હોય, કોઈ પણ પ્રકારનું હોય તો ત્યાં આગળ લોકપ્રતિનિધિ ચૂંટણી દ્વારા ચૂંટાવવામાં આવે છે. ત્યાં કોઈ પણ વ્યક્તિને બેસાડી દેવામાં આવતો નથી. સત્તા અમુક વ્યક્તિના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી, પરંતુ લોકોના હાથમાં છે. લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે જેમાં દેશના લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતો હોય. ભારતના બંધારણમાં સાર્વત્રિક ઉત્તરના મતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલ પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદ એટલે કે લોકસભાને કારોબારી
એટલે કે પ્રધાનમંડળ અને વહીવટતંત્રને જવાબદાર હોય છે. કારોબારીને અબાધિત સત્તા નથી, કારોબારીને કોઈ અબાધિત સત્તા નથી, તેને પર પણ તેનો અંકુશ હોય છે. તેને નિયત સમય મર્યાદા સુધી સત્તાનું સુકાન સોંપાય છે. તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ, પહેલાં કીધું રાજ્ય અને સ્થાનિક કક્ષાએ, જિલ્લા લેવલે, તાલુકા લેવલે, ગ્રામ્ય લેવલે મતદારો સરકારને ચૂંટી કાઢે છે. આમ લોકશાહી રાજ્ય એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે. આપણે લોકશાહીની વ્યાખ્યા યાદ રાખજો. લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું રાજ્ય એટલે લોકશાહી રાજ્ય. સાચી સત્તા લોકોના પ્રતિનિધિમાંથી બનેલા પ્રધાનમંડળમાં સ્થાપિત થયેલી હોય છે. પ્રધાનમંડળની રચના સંસદમાંથી જ કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતના કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાતો ધરાવતો હોય અને તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત હોય એટલે કે મતાધિકારથી ચૂંટાઈ આવે છે. કે ભારતના બંધારણમાં જે પણ લાયકાતો નક્કી કરેલી હોય કે તેની ઉંમર 35 વર્ષની હોવી જોઈએ, બરાબર, તેના ઉપર કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થયેલી હોવી જોઈએ નહીં, તે નાદાર વ્યક્તિ ના હોવો જોઈએ, તેના ઉપર કોઈ પણ પ્રકારનું દેવું ના હોવું જોઈએ. આવા બધા જે બંધારણમાં નિયમો ઘડેલા છે એવી જ વ્યક્તિ આ ચૂંટણી લડી શકે છે. તે કોઈ પણ વંશ વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકતો નથી. એટલે કે જૂના જમાનામાં જે રાજાશાહી વખતે હતો કે રાજા પછી તેનો પુત્ર જ રાજગાદીએ બેસે, એવું આ લોકશાહીમાં હોતું નથી. વારસાગત પદ તેને મળતું નથી. 5 વર્ષ સુધી તેને સામાન્ય સત્તા ઉપર રહી શકે છે. એટલે કોઈ પણ સરકાર હોય એ સરકાર 5 વર્ષ સુધી સત્તા ઉપર રહી શકે છે. 5 વર્ષે ફરીથી ચૂંટણી આવે છે અને ફરીથી ચૂંટાઈને સરકાર બનાવવામાં આવે છે. સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે. તેથી તેને જવાબદાર સરકાર ગણી શકાય છે અથવા કહી શકાય છે. ભારતના લોકશાહી સરકારના સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાને સ્વીકારે છે અને તે હેતુને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહે છે. એવી સ્પષ્ટતા આમમાં કરવામાં આવી છે કે બંધારણના ઘડવૈયાઓએ ભારતના લોકોને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો હક આપીને હિંમતપૂર્વકની શ્રદ્ધા મૂકી છે. લોકશાહીમાં ભારતીય બંધારણમાં મૂળભૂત હકો, રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભા, સ્વતંત્ર અને નિરપેક્ષ ન્યાયતંત્ર અને ચૂંટણી પંચની રચના અને કાર્યો વગેરેની જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરવામાં આવી છે. એટલે આપણો સવાલ પૂછે કે ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કેમ કરવામાં આવ્યું છે? કારણ કે લોકશાહીમાં ભારતીય બંધારણના મૂળભૂત હકો, રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભ્ય, સ્વતંત્ર અને નિરપેક્ષ ન્યાયતંત્ર અને ચૂંટણી પંચની રચના અને કાર્યો વગેરેની જોગવાઈઓ કરવામાં આવેલ હોવાથી સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે કોઈ પણ જાતિ. હવે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારની વ્યાખ્યા આ રીતે થાય કે કોઈ પણ જાતિ, ધર્મ, ભાષા, લિંગ એટલે સ્ત્રી અથવા પુરુષ કે નાન્યતર જાતિ, શિક્ષણ, આવક કે જન્મસ્થાનના ભેદભાવ વગર 18 વર્ષ કે તેથી ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર છે. ભારતની કેવી વ્યક્તિ મત આપી શકે કે જેની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ, બરાબર? તે કોઈ પણ રાજ્યનો નાગરિક હોઈ શકે છે. તેની કોઈ પણ જાતિ હોય, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ ભાષા હોય, તે સ્ત્રી હોય, પુરુષ હોય કે નાન્યતર જાતિ હોય, તે ભણેલો છે કે નથી ભણેલો, તે ગરીબ છે કે અમીર છે, કે તેનું જન્મસ્થળ કઈ જગ્યાએ આવેલું છે, એ બધા ભેદભાવ વિના 18 વર્ષથી ઉપરની વ્યક્તિ મતદાન કરી શકે છે. હવે આપણે આગળ જોઈએ. બીજો ટોપિક છે સમાજવાદી. તો કે ભારતમાં 1976માં કટોકટી, હમણાં જ હજુ રિસન્ટલી ટીવીમાં ભારતમાં ઇન્દિરા ગાંધીએ
1976ની અંદર જે કટોકટી લાદેલી હતી, એ કટોકટીની અંદર તમે એનો આખો ઇતિહાસ ટીવીમાં જોયો હશે કે કટોકટી શા કારણથી થઈ. તો કે એ વખતે જયપ્રકાશ નારાયણ ઇન્દિરા ગાંધીની સામે પડેલા અને ઇન્દિરા ગાંધીના બધા કૌભાંડો બહાર પાડી દીધા. આ કૌભાંડના અંતર્ગત તેમની પર કેસ ચાલતા હતા અને એ કેસમાં ઇન્દિરા ગાંધીને સજા થાય એવું હતું. ઇન્દિરા ગાંધી પોતે એ કેસ હારી જાય એવી પરિસ્થિતિ ઊભી થયેલી અને તેને પોતાને ખ્યાલ આવી ગયેલો, એટલે એણે રાતોરાત કટોકટી લાગુ પડેલી અને કટોકટીની અંદર એણે દેશના મોટા મોટા રાજકીય નેતાઓ, રાજકીય પક્ષોના કાર્યકરોથી માંડીને ઘણા બધા ફિલોસોફરો, કોઈ પણ મોટા મોટા પત્રકારો, કોઈ પણ વ્યક્તિ હોય એને રાતોરાત પકડીને જેલમાં મૂકી દેવામાં આવેલા હતા. એ 1976ની કટોકટી હજુ પણ ટીવીમાં તમને એડ તરીકે બતાવે છે. 1976ની આવી ભયંકર કટોકટી ઇન્દિરા ગાંધીએ નાખેલી હતી. તો કે 1976માં કટોકટી શાસન દરમિયાન બંધારણના 42માં સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો. 1976 પછી આજે કટોકટી આવ્યા પછી બંધારણના આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો. ભારતીય બંધારણની મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાથેની કલ્યાણ રાજ્ય સ્થાપવાનો મૂળ ઉદ્દેશ્ય છે. આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવા સમાજવાદી વિચારસરણી ધરાવતા સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાખવામાં આવ્યું છે. સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી, એટલે રાજ્યો જે પણ સંસાધનો આપવું હોય એને ન્યાયયુક્ત વહેંચણી કરવી જોઈએ. પછી એવું નહીં કે અમીરોને જ મળે, ગરીબોને ના મળે, કે આ જાતિ લોકોને મળે આ જાતિને ના મળે, એવું ના હોવું જોઈએ. ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય. રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય. કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય. સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તકો અને સગવડો પ્રાપ્ત થાય, જે દ્વારા સામાજિક શિક્ષણ, સામાજિક કલ્યાણના સાધનો અને ગરીબ તવંગર ભેદોનો નાબૂદ કરીને લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા, તેઓમાં સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાના પ્રયત્ન કરવા બંધારણમાં રાજ્યનો માર્ગદર્શન આપેલો છે. તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે. આ પણ એક સવાલ પૂછાય છે કે ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે. તો એ આ ટોપિકમાંથી તમે એના પોઈન્ટ લખી અને એને સવાલ જવાબ લખી શકો છો. હવે ત્રીજો મુદ્દો છે બિન સાંપ્રદાયિકતા. હવે સાંપ્રદાયિક શબ્દનો અર્થ શું થાય? બિન સાંપ્રદાયિક. સાંપ્રદાયિક એટલે સંપ્રદાય, સમૂહ, જાતિ એટલે ધર્મ, હિન્દુ અને મુસ્લિમ અને ક્રિશ્ચન, શીખ, ઈસાઈ એટલે ક્રિશ્ચન એટલે ઈસાઈ, બરાબર, બૌદ્ધ. હવે 5 ધર્મોમાં ભારત દેશ વહેંચાયેલો છે, બરાબર. એટલે લોકશાહીની અંદર કોઈ પણ એક ધર્મનું પ્રભુત્વ ન રહે તે માટે આપણે ભારત દેશ બિન સાંપ્રદાયિક કહેવામાં આવે છે. દાખલા તરીકે નેપાળ છે, તો નેપાળ હિન્દુ રાષ્ટ્ર છે તો એ સાંપ્રદાયિક કહેવામાં આવે. પાકિસ્તાન મુસ્લિમ દેશ છે તો એને પણ સાંપ્રદાયિક કહેવામાં આવે છે. જ્યારે ભારત દેશ બિન સાંપ્રદાયિક કહેવામાં આવે છે, એમાં કોઈ પણ એક ધર્મનું પ્રભુત્વ નથી. બધા ધર્મને સંભાવ સરખા હિસ્સામાં ભાગીદારી વહેંચેલી છે અને દરેકને બંધારણનો મૂળભૂત અધિકારો આપેલા છે. તો કે 1976ના 42માં બંધારણીય સુધારાના આમુખમાં બિન સાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં. 1976માં 2 શબ્દો સુધારા થયા. એક આવ્યું સમાજવાદી અને બીજું આવ્યું બિન સાંપ્રદાયિક શબ્દ. ભારતના એક ધર્મનિરપેક્ષ કે બિન સાંપ્રદાયિક એટલે સેલ્યુલર કહેવામાં આવે છે, સેલ્યુલર રાજ્ય છે. બંધારણીય જોગવાઈ મુજબ ભારતના ધાર્મિક રાજ્ય બની શકે નહીં. કોઈ પણ રાજ્ય
તો તે ભલે આખું હિન્દુ બહુમતીવાળો હોય કે મુસ્લિમ બહુમતીવાળો હોય કે ઈસાઈ બહુમતીવાળો હોય કે શીખ બહુમતીવાળો હોય, પણ એ દાખલા કે પંજાબમાં શીખની વસ્તી 80-90% છે, તો પંજાબ શીખ રાજ્ય એવું ના લખી શકે, ઓનલી પંજાબ રાજ્ય. એટલે કોઈ પણ ધર્મનું અંદર નામ લખી શકાય નહીં, એટલે કે ધાર્મિક રાજ્ય કરી શકે નહીં. ભારતના રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી, એટલે કોઈને રાજ્યનો કોઈ ધર્મ નથી. એનો ધર્મ ફક્ત એટલો જ છે કે એ રાજ્યમાં રહેતા દરેક વ્યક્તિને પૂરતું ખાવાનું, પૂરતું શિક્ષણ, પૂરતું હેલ્થ સારી રીતે મળી રહે એ જોવાની રાજ્યની ફરજ છે. તેઓ ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરશે નહીં. તેના ધર્મ જે પણ પાત્ર હોય તેના ધર્મમાં રાજ્ય દ્વારા દખલગીરી કરી શકે નહીં. તેથી રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકે નહીં. રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિઓ થતી હોય તો તેનો ટેકો આપી શકે નહીં. દાખલા તરીકે હમણાં આપણે રથયાત્રા નીકળવાની છે, તો રથયાત્રા નીકળવાની હોય તો રાજ્ય સરકાર તેને કોઈ પણ ટેકો આપી શકે નહીં. એવી રીતે મુસ્લિમોનો તહેવાર નીકળાવો, જુલુસ, તાજિયાના જુલુસોને બધા નીકળવાના હોય તો કોઈ પણ રાજ્ય તેને પોતાનો ટેકો જાહેર કરી શકે નહીં. રાજ્ય કોઈ પણ બિન સાંપ્રદાયિક પ્રવૃત્તિ સાથે ધર્મને જોડી શકશે નહીં. દેશમાં કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. રાજ્ય ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખી શકાશે નહીં. તેને જાહેર નોકરી તેમજ રાજકીય અધિકારો ભોગવવાની સમાન તકો પૂરી પાડવામાં આવેલ છે. આમ બિન સાંપ્રદાયિકતા એ બંધારણનું મૂળ તત્વ અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ ગણાય છે. સર્વધર્મ સમાવેશ તથા સર્વધર્મ સમભાવના સિદ્ધાંતને વરેલા ભારતીય બંધારણમાં કોઈ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા, જે વ્યક્તિ પોતે પોતાના ધર્મની જે પણ માન્યતા ધરાવતો હોય તે આસ્થા, એમાં એનો વિશ્વાસ, શ્રદ્ધા રાખવા માટે તેને પ્રચાર પ્રસાર કરવાના નાગરિકના અધિકારને રાજ્યનો કોઈ પ્રતિબંધ કે અવરોધ થતો નથી. અને રાજ્ય કોઈને પ્રતિબંધ મૂકી શકતું નથી. આ જ કારણસર આપણા રાજ્યોની અંદર અંધશ્રદ્ધા ખૂબ જ વિકાસ પામી છે, કારણ કે એમાં રાજ્ય સરકાર દખલ અંદાજ કરી શકતી નથી. આપણે છાપામાં વાંચીએ છીએ, ભુવાઓ, બાવાઓ કોરોનામાં દોરા ધાગા કરીને કોરોના મટાડી દે છે, બરાબર. પણ રાજ્ય સરકાર જાણતી હોવા છતાં તેના પર કેસ કરી શકતી નથી. કેમ? કારણ કે કાયદો લડતો છે. હા, પ્રજા એના ઉપર કેસ કરે તો રાજ્ય સરકાર તેને મદદ કરવા તૈયાર હોય છે, બાકી સીધી રાજ્ય સરકાર તેની ઉપર કેસ કરી શકતી નથી. હવે આપણે આગળનો ટોપિક જોઈએ કે બંધારણના મૂળભૂત લક્ષણો. તો કે બંધારણના મૂળભૂત લક્ષણો કુલ 14 છે. બંધારણના મૂળભૂત લક્ષણો 14 છે. પહેલા આપણે 14 લક્ષણો બોલી દઈએ, પછી દરેક લક્ષણની છણાવટ કરીશું. પહેલું છે લિખિત દસ્તાવેજ, બીજું છે બંધારણનું કદ, ત્રીજું છે એક જ નાગરિકત્વ, ચોથું મૂળભૂત કેન્દ્રવાળું સમવાયતંત્ર, પાંચમું કટોકટી વેળાની એકતંત્રી વ્યવસ્થા, છઠ્ઠું દ્વિગૃહી પ્રથા, સાતમું સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર, આઠમું બંધારણમાં સુધારો, નવમું સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર, દસમું ધર્મનિરપેક્ષતા, જેને આપણે બિન સાંપ્રદાયિક કહીએ છીએ તે, 11મું અદાલતી સમીક્ષા, 12 મૂળભૂત હકો અને ફરજો, 13 રાજનૈતિક માર્ગદર્શક સિદ્ધાંતો, 14 પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની જોગવાઈઓ. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા મુદ્દાથી એની શરૂઆત કરીએ કે બંધારણના મૂળભૂત લક્ષણો. તો કે 26મી જાન્યુઆરી 1950થી અમલમાં આવેલા વિશ્વના સૌથી મોટા, વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતના લેખિત બંધારણના કેટલાક વિશિષ્ટ અને મૂળભૂત લક્ષણો નીચે મુજબ છે. આ રીતે તમારે જવાબ લખવાનો છે. પરીક્ષામાં તમને પૂછાય કે બંધારણના મૂળભૂત લક્ષણો જણાવો.
તો તમારા જવાબની શરૂઆત આ રીતે કરે. 26મી જાન્યુઆરી 1950થી અમલમાં આવેલા વિશ્વના સૌથી મોટા વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતના લેખિત બંધારણના કેટલાક વિશિષ્ટ અને મૂળભૂત લક્ષણો નીચે મુજબ છે. પછી તમારે 14 નામ લખવાના છે. બરાબર? 2 કે 3 માર્કનો બધા સવાલ છે. હવે પહેલું જોઈએ આપણે લેખિત દસ્તાવેજ. તો કે બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોના બંધારણ લેખિત સ્વરૂપે છે. માત્ર 2 દેશ છે, બ્રિટન અને ઇઝરાયલ, તેનું બંધારણ લેખિત સ્વરૂપમાં નથી. જ્યારે આપણું બંધારણ એ 2 દેશ સિવાયના લગભગ તમામ દેશોના બંધારણ લેખિત સ્વરૂપમાં હોય છે. ભારતની સામાજિક, ભૌગોલિક, બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ બંધારણ લેખિત સ્વરૂપે રાખવાનું મુનસિફ માન્યું હતું. પછી બીજું આવે છે, બીજો મુદ્દો છે બંધારણનું કદ. તો કે ભારતનું બંધારણ 22 ભાગોમાં વહેંચાયેલું 395 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ્સ અને 8 પરિશિષ્ટો, હાલમાં 12 પરિશિષ્ટ છે, સાથેનું છે. આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યની શાસન વ્યવસ્થા અને તેના આંતર સંબંધો, લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લઘુમતીઓ, પછાત અને વંચિત સમૂહ કોને કહેવામાં આવે છે? વિચરતી જાતિ છે માટેની ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. અને તેથી આપણું બંધારણ દુનિયાના અન્ય બંધારણ કરતાં લાંબુ, વિસ્તૃત અને વિસદપૂર્ણ છે. ત્રીજો મુદ્દો છે એક જ નાગરિકત્વ એટલે કે બેવડું નાગરિકત્વ. આપણા દેશની અંદર, ભારત દેશની અંદર કાશ્મીરને બાદ કરતાં આપણા જેટલા રાજ્યો છે, 29 રાજ્યો છે, 29 રાજ્યોમાં કાશ્મીરને બાદ કરતાં દરેક રાજ્યોમાં ફક્ત એક જ નાગરિકત્વની સત્તા આપવામાં આવી છે. એટલે આપણું આધાર કાર્ડ હોય કે ઇલેક્શન કાર્ડ હોય, તમે કોઈ પણ રાજ્યમાં જાઓ તો એ માન્ય કરવામાં આવે છે. કાશ્મીરમાં એક એવું છે કે કાશ્મીરની અંદર કાશ્મીરનું પોતાનું ઇલેક્શન કાર્ડ અલગ હોય છે અને ભારતનું અલગ હોય છે. પણ હાલમાં 370ની કલમ લાગુ કરવાથી તે વસ્તુ નીકળી જાય છે. એટલે કાશ્મીરને પણ હવે ભારતનું અભિન્ન અંગ, એક રાજ્ય તરીકે સ્વીકારી લેવામાં આવ્યું છે. એ 370ની કલમને કારણે આપણે એને 2 ભાગમાં વહેંચેલું હતું કે એને બેવડું નાગરિકત્વ કહેવામાં આવતું, ત્યાંનું પોતાનું અને ભારત દેશનું. આવું બીજું અમેરિકાની અંદર છે. અમેરિકા આખા સ્ટેટનું એક અલગ હોય છે ઇલેક્શન કાર્ડ, કન્ટ્રીનું, અને બીજું દરેક સ્ટેટ વાઇઝ હોય છે કે આ કયા સ્ટેટનું છે. કેલિફોર્નિયા છે, ન્યૂજર્સી છે, ન્યુયોર્ક છે, ત્યાં અલગ અલગ હોય છે. તો આપણે એક જ નાગરિકત્વ વિશે ચર્ચા કરીએ. તો કે અમેરિકા જેવા દેશમાં દરેક વ્યક્તિને બેવડું નાગરિકત્વ ધરાવે છે. હમણાં તમને ચર્ચા કરી બેવડું નાગરિકત્વ. એક તો એનું કન્ટ્રીનું એટલે કે USA, અને બીજું એ કયા સ્ટેટનું છે તે. એટલે કે એક યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાનું બીજું પોતે જે રાજ્યમાં વસવાટ કરતો હોય તે રાજ્યનું નાગરિકત્વ ધરાવે છે. જ્યારે ભારતને ગમે તે રાજ્યમાં આપણે રહેતા હોઈએ, પરંતુ એક જ નાગરિક, આપણે ગમે તે રાજ્યમાં રહેતા હતા એક જ નાગરિકો હોય, એટલે કે ભારતીય નાગરિકત્વ ધરાવીએ છીએ. આપણે ત્યાં રાજ્યની અલગ અલગ નાગરિકત્વ જેવું કંઈ નથી. ભારતમાં માત્ર મેં તમને હમણાં જ કીધું, જમ્મુ કાશ્મીરના નાગરિકો જ બેવડું નાગરિકત્વ ધરાવે છે. એક ભારતનું અને બીજું જમ્મુ કાશ્મીરનું રાજ્યનું નાગરિકત્વ. એટલે પરીક્ષામાં સવાલ પૂછાય, બેવડા નાગરિકત્વ કયા કયા દેશમાં છે? તો અમેરિકા અને ભારત. પછી સવાલ પૂછાય, ભારતમાં બેવડું નાગરિકત્વ કયા રાજ્યોમાં છે? તો ભારતમાં બેવડું નાગરિકત્વ માત્ર કાશ્મીરમાં છે, ત્યાં કોઈ રાજ્ય નથી, જમ્મુ કાશ્મીર. હવે ચોથો મુદ્દાની છણવટ કરીએ કે મૂળભૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. તો કે ભારતના બંધારણમાં ક્યાંય સમવાય એટલે કે ફેડરલ શબ્દનો ઉપયોગ થયો નથી.
બંધારણ ભારતને રાજ્યનો સંઘ એટલે યુનાઇટેડ સ્ટેટ તરીકે બનાવવામાં આવે છે. આમ ભારત સંઘીય રાજ્ય છે. તો આપણે મૂળભૂત કેન્દ્રવાળા ન્યાય સમાજ તંત્રની ચર્ચા હવે આપણે નેક્સ્ટ